દોસ્તો, ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને ગણિતમાં નાની નાની ટેકનિક આવડતી હોતી નથી અને એના જ કારણે એમને કોઈ પણ દાખલો ગણવામાં સમય વધુ લાગે છે. પરંતુ જો આપણે નાની નાની ટેકનિક શીખી લઈએ તો તમે ગણિતમાં મજા માણતા શીખશો અને ગણિતના કારણે તમે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી પણ બની શકશો. તો ચાલો જોઈએ, કેટલીક વાતો જોઈએ. હું નાનકડો સવાલ પૂછીશ કે 1 નું વર્ગમૂળ કેટલું, તો તમે ઝડપથી કહેશો કે સર આ તો 1 થાય છે. જો હું કહું કે વર્ગમૂળમાં 4 હોય તો 4 નું વર્ગમૂળ તમે ઝડપથી કહેશો કે સર 2 થાય છે. વર્ગમૂળમાં 9 હોય એટલે 9 નું વર્ગમૂળ કાઢો એ 3 થાય. હવે આ બધી સંખ્યાઓ જે છે, આ 1, 4, 9, આ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે અને જેનો વર્ગમૂળ લોકો ખૂબ જ સરળતાથી કાઢી શકે છે અને લોકો લગભગ મોઢે રાખતા હોય છે. પરંતુ સપોઝ કે હું તમને આમ કહું કે વર્ગમૂળમાં 26 હોય, 26 નું વર્ગમૂળ કાઢવું હોય તો શું? તો મોટા ભાગના વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશે, પરંતુ જો તમારે શીખવું હોય તો કેલ્ક્યુલેટરના વગર પણ આપણે શીખી શકીએ છીએ. આના માટે આપણે એક નાનકડી વાત કરીશું, એક સૂત્ર શોધી કાઢીએ કે a વત્તા b ના છેદમાં 2 અને ગુણ્યા વર્ગમૂળમાં b. આ આપણા સૂત્રનો ઉપયોગ કરી ઝડપથી તો ફટાફટ જવાબ આપણને મળશે. આ 26 છે તેને આપણે a તરીકે લઈશું એટલે a ની કિંમત આવી ગઈ 26. ખ્યાલ આવે છે? પ્લસ 26 ની આગળની ખૂબ જ નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા જેનું વર્ગમૂળ નીકળતું હોય તે છે 25, તો આપણે b તરીકે લઈશું 25 ના છેદમાં 2 અને વર્ગમૂળમાં આપણે આ 25. હવે તમને ખ્યાલ છે કે 25 વત્તા 26 નો સરવાળો કરીએ તો 51 થશે. આ 25 નું વર્ગમૂળ લઈએ તો 5 થાય અને 5 અને ગુણાકારમાં 2 છે એટલે 5 ગુણ્યા 2 કરે 5 દુ 10 થવાના અને આ 51 ભાગ્યા 10 કરીએ તો 5.1 થશે. દોસ્તો, તમે કેલ્ક્યુલેટર પર ચેક કરશો તો 26 નું વર્ગમૂળ લગભગ તમારું 5.1 રાઉન્ડ ફિગર આવશે. આ જ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરતા ઝડપથી શીખી શકશો. અને હા, પ્રેક્ટિસ કરશો ને તો આટલી પ્રક્રિયા આ સૂત્ર મોઢે કરવાની જરૂર નથી. a વત્તા b ના છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં b ખૂબ જ સરળ છે. તો આવી ટેકનિક શીખવા માટે ફોલો કરતા રહો.